કેમ છો વ્યારાના પેરેન્ટ્સ? મજામાં? ગરમીએ તો આ વખતે હદ કરી નાખી. પારો તો 41 ડિગ્રીને પણ પાર થઈ ગયો છે. પણ આપણા પેરેન્ટ્સોને ગરમીની ચિંતા નથી, પણ બાળકોનું એડમિશન ક્યાં લેવું, કઈ સ્કૂલ પસંદ કરવી, ગુજરાત બોર્ડ કે સીબીએસઈ એ વધારે ચિંતા સતાવી રહી છે. તો તાપી એજ્યુકેશન એકેડમીની પીપી સવાણી વિદ્યા મંદિર વતી અમને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળાએ સફળતાપૂર્વક 1 વર્ષ સીબીએસઈમાં પૂર્ણ કરેલ છે. તો શા માટે આપણા વાલીઓએ સીબીએસઈ તરફ પ્રયાણ કરવું જોઈએ? તો પ્રેક્ટિકલ લર્નિંગ અપ્રોચ, 21st સેન્ચુરી સ્કિલ, ક્રિટિકલ થિંકિંગનું ડેવલપમેન્ટ અને પાયાના ભણતર સાથે બાળકનો સર્વાંગી વિકાસ એટલે સીબીએસઈ નું એજ્યુકેશન. પીપી સવાણી વિદ્યા મંદિર એટલે કે વ્યારાની એકમાત્ર પ્રીમિયમ સીબીએસઈ સ્કૂલ જે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવનાર વર્ષ 2026-27માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, રોબોટિક અને મોસ્ટ એમ્બેડેડ સિસ્ટમ સાથેની લેબોરેટરીઓ લાવી રહી છે. એવી શાળા કે જ્યાં દરેક પ્રકારના સ્પોર્ટ્સને પણ એન્કરેજ કરવામાં આવે છે. અમને જણાવતા ગર્વ થાય છે કે તાપી જિલ્લાનું સૌથી મોટું ક્રિકેટનું તેમજ ફૂટબોલનું ગ્રાઉન્ડ અમને ડેવલપ કર્યું છે અને જેના પ્રયત્નના ભાગરૂપે ગયા વર્ષે 50 થી વધારે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યા છે. તો વાલી મિત્રો, આપણે આશ્ચર્ય થશે કે આ બધું કઈ રીતે શક્ય બને છે. તો જ્યારે પાયો સ્ટ્રોંગ હોય તો જ આ પોસિબલ છે. તો આ પાયામાં અમને પીપી સવાણી અબ્રામા સુરત તેમજ સેન્ટર ફોર એક્સેલન્સ થી સતત માર્ગદર્શન મળતું રહે છે. તો આ સંસ્થાના પાયામાં એવી પીપી સવાણી અબ્રામા સુરત દ્વારા પૂજ્ય બાપુજી, રિસ્પેક્ટેડ પ્રણય સર, રિસ્પેક્ટેડ સપન સર, જયેશ ગર્ગ સર તેમજ ગૌરવ યાદવ સર દ્વારા અમને સતત માર્ગદર્શન મળતું રહે છે કે જેઓ ટીચર રિક્રુટમેન્ટ થી લઈને કરિક્યુલમ ડેવલપમેન્ટ સુધી દરેક વસ્તુમાં મદદરૂપ થાય છે. આ સંસ્થાના દરેક મેમ્બરો તાપી જિલ્લામાં શિક્ષણ સાથે સંસ્કારનો કઈ રીતે સમન્વય થાય અને બાળકોને આપણે આઈઆઈટી, એનઆઈટી અને ગવર્મેન્ટ એમબીબીએસ સુધી કઈ રીતે પહોંચાડી શકીએ તેના માટે સતત કાર્યરત છે. તો પછી રાહ શેની જોવાની? આજે જ આવો સ્વચ્છ, સુંદર, હરિયાળું પીપી સવાણી વિદ્યા મંદિરની મુલાકાત લો અને આપણા બાળકનું ભવિષ્ય સિક્યોર કરો. થેન્ક યુ.